હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે 6.1.1 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની સંરચના સ્ટ્રક્ચર ઓફ પોલીન્યુક્લિયોટાઇડ ચેન એનો અભ્યાસ કરીશું. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ડીએનએ અથવા આરએનએની રાસાયણિક સંરચનાને આપણે ટૂંકમાં યાદ કરીએ, જેના વિશે આપણે ડિટેલમાં 11th સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરી ગયા છીએ. ન્યુક્લિયોટાઇડ એ 3 ઘટકો ધરાવે છે. યાદ રાખજો, ન્યુક્લિયોટાઇડ એ 3 ઘટક ધરાવે છે. કયા 3 ઘટક? તો એક નાઇટ્રોજન બેઝ, બીજું પેન્ટોઝ શર્કરા. પેન્ટોઝ શર્કરા એમાં ડીએનએમાં રિબોઝ હોય, આરએનએમાં રિબોઝ હોય અને ડીએનએમાં ડીઓક્સી રિબોઝ આવેલો હોય છે. ફરી યાદ રાખજો કે જે ન્યુક્લિયોટાઇડ છે એ ન્યુક્લિયોટાઇડ 3 ઘટકો ધરાવે છે, જે પૈકી એક ન્યુક્લિયોટાઇડ એ 3 ઘટકો ધરાવે છે. પહેલો ઘટક છે એને નાઇટ્રોજન બેઝ કહેવાય, બીજો ઘટક છે એને પેન્ટોઝ શર્કરા કહેવાય અને ત્રીજો ઘટક છે એને ફોસ્ફેટ જૂથ કહેવાય છે. પેન્ટોઝ શર્કરાની આપણે વાત કરીએ તો આરએનએમાં રિબોઝ શર્કરા જોવા મળે છે, જ્યારે ડીએનએમાં ડીઓક્સી આરએનએમાં રિબોઝ શર્કરા જોવા મળે છે, જ્યારે ડીએનએમાં ડીઓક્સી રિબોઝ શર્કરા જોવા મળે છે. આરએનએમાં રિબોઝ શર્કરા અને ડીએનએમાં ડીઓક્સી રિબોઝ શર્કરા જોવા મળે છે. ટૂંકમાં તમારે આ પોઈન્ટ યાદ રાખવાનો છે, જે તમને એમસીક્યુમાં પૂછી શકાય કે ન્યુક્લિયોટાઇડ કેટલા ઘટકો ધરાવે છે. તો ન્યુક્લિયોટાઇડ 3 ઘટકો ધરાવે છે. એક નાઇટ્રોજન બેઝ, બીજું પેન્ટોઝ શર્કરા અને ત્રીજું છે ફોસ્ફેટ જૂથ. બરાબર. પણ પેન્ટોઝ શર્કરાની આપણે વાત કરીએ તો પાછા પેન્ટોઝ શર્કરા છે એ પણ 2 પ્રકારની હોય છે. આરએનએમાં જે પેન્ટોઝ શર્કરા છે એ રિબોઝ પ્રકારની છે, જ્યારે ડીએનએમાં જે પેન્ટોઝ શર્કરા છે એ ડીઓક્સી રિબોઝ પ્રકારની છે. તો આમાંથી તમને નીટમાં એમસીક્યુમાં પૂછી શકાય કે આરએનએમાં કઈ પેન્ટોઝ શર્કરા છે, તો રિબોઝ પ્રકારની, અને ડીએનએમાં કઈ પેન્ટોઝ શર્કરા છે, તો ડીઓક્સી રિબોઝ પ્રકારની પેન્ટોઝ શર્કરા ડીએનએમાં જોવા મળે છે. આના વિશે આપણે થોડુંક જોઈ લઈએ કે રિબોઝ અને ડીઓક્સી રિબોઝ જે પેન્ટોઝ શર્કરા છે એનું સ્ટ્રક્ચર કેવું હોય છે, જેના વિશે તમે 11thમાં અભ્યાસ કરી ગયા છો. તો આ છે રિબોઝ શર્કરા અને ડીઓક્સી રિબોઝ શર્કરા. પહેલું જે સ્ટ્રક્ચર તમને આપેલું છે એ રિબોઝ શર્કરાનું છે. બરાબર. 5 કાર્બન ધરાવતી શર્કરા. એમાં અહીંયા પહેલા કાર્બન પર H અને OH છે, બીજા કાર્બન પર પણ HOH, ત્રીજા કાર્બન પર પણ HOH, ચોથા કાર્બન પર HOCH2H અને એની ઉપર અહીંયા 5મો કાર્બન હોય છે. તો આ રિબોઝ શર્કરાનું સ્ટ્રક્ચર તમારે યાદ રાખવાનું છે, જે તમને નીટમાં એમસીક્યુમાં પૂછી શકાય. એ જ રીતે ડીઓક્સી રિબોઝ શર્કરાનું સ્ટ્રક્ચર પણ તમારે યાદ રાખવાનું છે. એમાં પણ અહીંયા પહેલા કાર્બન પર OH છે, બીજા કાર્બન પર બીજા કાર્બન પર HH છે, ત્રીજા કાર્બન પર HOH છે, ચોથા કાર્બન પર H અને અહીંયા HOCH2. બરાબર. અને એની ઉપર અહીંયા 5મો કાર્બન હોય છે. અહીંયા બંને જગ્યાએ અહીંયા 5મો કાર્બન અહીંયા હોય. બરાબર. એટલે કે 5 કાર્બનયુક્ત આ શર્કરા છે. પણ અહીંયા બીજું વસ્તુ એ યાદ રાખવાનું છે કે આ રિબોઝ શર્કરા અને ડીઓક્સી રિબોઝ શર્કરા છે એમાં ડિફરન્સ શું છે. તો અહીંયા બીજા કાર્બન ઉપર રિબોઝ શર્કરામાં HOH આવેલો હોય છે, જ્યારે ડીઓક્સી રિબોઝ શર્કરામાં HH આવેલા હોય છે. તો આ બંને પેન્ટોઝ શર્કરાના સ્ટ્રક્ચર તમારે નીટની એક્ઝામ માટે યાદ રાખવાના છે. ફરી અહીંયા તમને રિબોઝ શર્કરા અને ડીઓક્સી રિબોઝ શર્કરાના સ્ટ્રક્ચર આપેલા છે. 5 કાર્બનવાળી શર્કરાનું આ સ્ટ્રક્ચર છે રિબોઝ શર્કરાનું. CHO, HCHOH, HCOH, HCOH, CH2OH. બરાબર. એ જ રીતે ડીઓક્સી રિબોઝમાં CH2, CHO, HCH, HCOH, HCOH અને CH2OH. તો આ બંને સ્ટ્રક્ચર પણ તમારે નીટ માટે યાદ રાખવાના રહેશે.
આગળ આપણે ચર્ચા કરીએ તો હવે એમાં નાઇટ્રોજન બેઝ કયા છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. આગળ આપણે ચર્ચા કરીએ તો નાઇટ્રોજન બેઝ ન્યુક્લિયોટાઇડના 3 ઘટકો આપણે વાત કરી. નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરા, એમાં આરએનએમાં રિબોઝ અને ડીએનએમાં ડીઓક્સીરિબોઝ શર્કરા અને ફોસ્ફેટ જૂથ જોવા મળે છે. તો હવે નાઇટ્રોજન બેઝની આપણે ચર્ચા કરીએ. નાઇટ્રોજન બેઝની આપણે ચર્ચા કરીએ તો નાઇટ્રોજન બેઝ પણ 2 પ્રકારના જોવા મળે છે. એક પ્યુરિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ અને બીજો પિરિમિડિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ. જેમાં પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝમાં એડેનિન અને ગ્વાનિનનો સમાવેશ થાય છે, જ્યારે પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝમાં સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિનનો સમાવેશ થાય છે. ફરીથી યાદ રાખજો, ન્યુક્લિયોટાઇડમાં નાઇટ્રોજન બેઝ ન્યુક્લિયોટાઇડની સંરચનામાં નાઇટ્રોજન બેઝ ધરાવે છે, જેમાં 2 પ્રકારના નાઇટ્રોજન બેઝ હોય છે. તો અહીંયા તમને MCQમાં પૂછી શકાય કે ન્યુક્લિયોટાઇડમાં કેટલા પ્રકારના નાઇટ્રોજન બેઝ હોય છે. તો ન્યુક્લિયોટાઇડમાં 2 પ્રકારના નાઇટ્રોજન બેઝ હોય છે. પહેલા પ્રકારનો નાઇટ્રોજન બેઝ છે એને પ્યુરિન કહેવાય. બીજા પ્રકારનો નાઇટ્રોજન બેઝ છે એને પિરિમિડિન તરીકે ઓળખવામાં આવે છે. પછી તમને નીટમાં એવા ક્વેશ્ચન પણ પૂછી શકાય કે પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ કયા છે. તો એડેનિન અને ગ્વાનિન એ પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે, જ્યારે પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝમાં 3 પ્રકારના નાઇટ્રોજન બેઝનો સમાવેશ થાય છે: સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન એ 3 પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ જોવા મળે છે. આગળ તમારે એ થિયરી યાદ રાખવાની છે કે આ જે પ્યુરિન અને પિરિમિડિન પ્રકારના જે નાઇટ્રોજન બેઝ છે એમાં સાઇટોસિન નાઇટ્રોજન બેઝ એવું છે કે જે ડીએનએ અને આરએનએ બંનેમાં જોવા મળે છે. તો ફરી અહીંયા તમને નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય, કયો નાઇટ્રોજન બેઝ ડીએનએ અને આરએનએમાં બંનેમાં જોવા મળે છે. તો સાઇટોસિન નાઇટ્રોજન બેઝ જે છે, સાઇટોસિન એટલે કે પિરિમિડિન પ્રકારનું નાઇટ્રોજન બેઝ એ ડીએનએ તેમજ આરએનએ બંનેમાં જોવા મળે છે. જ્યારે થાઇમિન છે એ ડીએનએમાં જોવા મળે છે, જ્યારે આરએનએમાં થાઇમિન હોતો નથી, પણ થાઇમિનના સ્થાને યુરેસિલ જોવા મળે છે. તો મોસ્ટ આઈએમપી આ ટોપિક ખાસ યાદ રાખજો. નીટમાં MCQમાં તમને આ પૂછી શકાય, કયા પ્રકારના નાઇટ્રોજન બેઝ ડીએનએ અને આરએનએ બંનેમાં જોવા મળે છે, સાઇટોસિન. પછી કયા પ્રકારનું નાઇટ્રોજન બેઝ ડીએનએમાં જોવા મળે છે, થાઇમિન. કયા પ્રકારનું નાઇટ્રોજન બેઝ ફક્ત આરએનએમાં જોવા મળે છે, તો આરએનએમાં થાઇમિનના સ્થાને યુરેસિલ નાઇટ્રોજન બેઝ જોવા મળે છે. બરાબર. હવે આ નાઇટ્રોજન બેઝ કયા સ્ટ્રક્ચર સાથે જોડાયેલા હોય છે, કેવી રીતે જોડાઈ અને ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડની રચના કરે છે, એના વિશે આગળ આપણે અભ્યાસ કરીશું. જો આગળ આપણે ચર્ચા કરી કે ન્યુક્લિયોટાઇડમાં 3 પ્રકારના ઘટકો જોવા મળે છે. ન્યુક્લિયોટાઇડની સંરચનામાં પોલીન્યુક્લિયોટાઇડની સંરચનામાં 3 પ્રકારના ઘટકો જોવા મળે છે. પેન્ટોઝ શર્કરા પહેલું છે, બીજો ફોસ્ફેટ સમૂહ અને ત્રીજો નાઇટ્રોજન બેઝ. પેન્ટોઝ શર્કરામાં પણ આપણે શીખી ગયા કે આરએનએમાં રિબોઝ પ્રકારની શર્કરા હોય છે અને ડીએનએમાં ડીઓક્સીરિબોઝ પ્રકારની શર્કરા હોય છે. બંને પેન્ટોઝ શર્કરા છે. રિબોઝ શર્કરાનું સૂત્ર થશે C5H10O5. એ જ રીતે ડીઓક્સીરિબોઝ શર્કરાનું સૂત્ર થશે C5H10O4. આ બધા જ ક્વેશ્ચન તમને નીટમાં MCQમાં પૂછી શકાય. રિબોઝ અને ડીઓક્સીરિબોઝ શર્કરાના સ્ટ્રક્ચર. સપોઝ કે અહીંયા તમને પહેલું આપ્યું છે રિબોઝ શર્કરાનું સ્ટ્રક્ચર આપેલું છે. અહીંયા એમાં ફેર એટલો છે કે અહીંયા બીજા કાર્બન ઉપર HOH રિબોઝમાં જોવા મળે છે, જ્યારે ડીઓક્સીરિબોઝમાં બીજા કાર્બન પર HH જોવા મળે છે. આગળ આપણે વાત કરીએ કે ન્યુક્લિયોટાઇડની સંરચનામાં ફોસ્ફેટ સમૂહ જોવા મળે છે, અથવા તો એને ફોસ્ફોરિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે, જેને H3PO4 તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ન્યુક્લિયોટાઇડની સંરચનામાં બીજો ઘટક થશે ફોસ્ફેટ સમૂહ, જેમાં જે ફોસ્ફેટ સમૂહ કે એને ફોસ્ફોરિક એસિડ કહેવાય, જેનું સૂત્ર થશે H3PO4. એનું આ બંધારણીય સૂત્ર થશે
પી ડબલ બોન્ડ ઓ, OH, OH અને OH, બરાબર. તો ફોસ્ફેટ સમૂહનું સ્ટ્રક્ચર પણ તમે યાદ રાખશો. ત્રીજું આપણે વાત કરીએ કે ન્યુક્લિયોટાઇડનો ત્રીજો બંધારણીય ઘટક છે, ત્રીજો છે નાઇટ્રોજન બેઝ. એને એન બેઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. નાઇટ્રોજન બેઝ એને એન બેઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વિષમ ચક્રીય રિંગ સ્વરૂપી કાર્બનિક સંયોજન છે. ટૂંકમાં જે ન્યુક્લિયોટાઇડ છે એમાં નાઇટ્રોજન બેઝ બે પ્રકારના હોય છે. કયા બે પ્રકારના? તો એક પ્યુરિન બેઝ અને બીજો પિરિમિડિન પ્રકારનું નાઇટ્રોજન બેઝ જોવા મળે છે. અહીંયા તમને પ્યુરિન બેઝના સ્ટ્રક્ચર આપેલા છે અને અહીંયા પિરિમિડિન બેઝના પણ પાછા પ્રકાર આપેલા છે. જેમ કે પ્યુરિન છે તો એમાં એડેનિન અને ગ્વાનિન છે. એડેનિન અને ગ્વાનિન એ પ્યુરિન પ્રકારના એડેનિન અને ગ્વાનિન છે એ પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. તો અહીંયા તમને પહેલું જે આપેલું છે એડેનિનનું સ્ટ્રક્ચર આપ્યું છે અને બીજું આપ્યું છે તમને ગ્વાનિનનું સ્ટ્રક્ચર આપેલું છે. આ બધા જ બંધારણીય સ્ટ્રક્ચર તમારે યાદ રાખવાના છે. એ જ રીતે બીજો પિરિમિડિન બેઝ છે. તો પિરિમિડિન બેઝમાં પણ 3 પ્રકારના નાઇટ્રોજન બેઝનો સમાવેશ થાય છે. એક સાઇટોસિન, બીજું થાઇમિન અને ત્રીજું યુરેસિલ. તો બંને ક્વેશ્ચન ખાસ કરીને નીટમાં યાદ રાખજો કે પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ કયા છે? એડેનિન અને ગ્વાનિન. પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ કયા છે? સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. જેમાં થાઇમિન ડીએનએમાં જોવા મળે છે પણ આરએનએમાં થાઇમિનની જગ્યાએ યુરેસિલ આવેલો હોય છે. અને આ બધાના બંધારણીય સ્ટ્રક્ચર તમારે યાદ રાખવાના રહેશે. તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો. આગળ પ્યુરિન બેઝમાં 2 રિંગ હોય છે, બરાબર. અને પિરિમિડિન નાઇટ્રોજન બેઝ છે એમાં એક જ રિંગ આવેલી હોય છે. તો આ પણ તમે સ્ટ્રક્ચર તમારે નીટ માટે યાદ રાખવાના રહેશે. આગળ આપણે બીજી ચર્ચા કરીએ. રિબો શર્કરા, ડીઓક્સી રિબો શર્કરાના સૂત્રની વાત કરી તો પ્યુરિનમાં એડેનિન, ગ્વાનિન. એડેનિનનું સૂત્ર શું થશે? તો અહીંયા આપેલું છે N, NH, NH2, N ડબલ બોન્ડ N, બરાબર. એ જ રીતે તમારે અહીંયા બધાના સ્ટ્રક્ચર યાદ રાખવાના છે. એડેનિન, ગ્વાનિન પ્રકારના પ્યુરિન બેઝ, સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ પ્રકારના નાઇટ્રોજન બેઝ જે પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે એના સ્ટ્રક્ચર તમારે નીટ માટે યાદ રાખવાના રહેશે. તમને અહીંયા પણ ન્યુક્લિક એસિડના ઘટકો આપ્યા છે. જેમ કે અહીંયા નાઇટ્રોજન બેઝ આપ્યું છે, એમાં પહેલું થાઇમિન આપ્યું છે, પહેલો ઘટક થાઇમિન આપ્યો છે, બીજું એડિનાઇન અથવા એડિનિન, ત્રીજું ગ્વાનિન, ચોથું સાઇટોસિન, પાંચમું યુરેસિલ. આ 5 નાઇટ્રોજન બેઝ છે જેમાંના બે છે એ પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે અને 3 પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. પછી અહીંયા તમને ડીઓક્સી રિબોઝ શર્કરાનું સૂત્ર આપ્યું છે, અહીંયા રિબોઝ પ્રકારની શર્કરાનું સૂત્ર આપ્યું છે અને અહીંયા ફોસ્ફેટનું સૂત્ર આપેલું છે. આ બધા જ ઘટકો એ ન્યુક્લિયોટાઇડની સંરચના કરે છે અથવા ન્યુક્લિયોટાઇડની રચનામાં અગત્યનો ભાગ ભજવે છે. આગળ આપણે જોઈ ગયા કે ન્યુક્લિયોટાઇડમાં કયા 3 ઘટકો જોવા મળે છે. હવે એના પછીની આપણે ચર્ચા કરીએ તો આગળ આપણે જોઈ ગયા કે ન્યુક્લિયોટાઇડમાં કયા કયા ઘટકો અગત્યનો ભાગ ભજવે છે. હવે પછી એની આગળ આપણે રચના જોઈએ તો નાઇટ્રોજન બેઝ એ પેન્ટો શર્કરાના પ્રથમ કાર્બનના OH સમૂહ સાથે N ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાઈને ન્યુક્લિયોસાઇડ બનાવે છે, બરાબર. આ થિયરી ફરીથી યાદ રાખજો. ન્યુક્લિયોસાઇડની રચના કઈ રીતે થાય છે ફરીથી આ પોઈન્ટ તમે યાદ રાખજો કે નાઇટ્રોજન બેઝ જે છે એ નાઇટ્રોજન બેઝ, ફરીથી આ લાઈન આખી યાદ રાખજો, પોઈન્ટ યાદ રાખજો. નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બનના OH સમૂહ સાથે N ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાઈ અને ન્યુક્લિયોસાઇડની રચના કરે છે અથવા ન્યુક્લિયોસાઇડ બનાવે છે. તો અહીંયા યાદ રાખજો કે ન્યુક્લિયોસાઇડ કઈ રીતે બને છે. નાઇટ્રોજન બેઝ
પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બનના OH સમૂહ સાથે N ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાઈ અને ન્યુક્લિયોસાઇડ બનાવે છે, જેના એક્ઝામ્પલ તમને આપેલા છે, જેમ કે એડિનોસાઇન એ RNAમાં, ડીઓક્સી એડિનોસાઇન, ગ્વાનોસાઇન, ડીઓક્સીગ્વાનોસાઇન, પછી બીજી રચના આપી છે સાઇટિડીન અથવા ડીઓક્સીસાઇટિડીન, યુરિડીન અથવા ડીઓક્સીથાઇમિડીન. તો આ બધા જ ન્યુક્લિયોસાઇડના એક્ઝામ્પલ છે. સાઇટિડીન, ડીઓક્સીસાઇટિડીન, યુરિડીન અથવા ડીઓક્સીથાઇમિડીન. બરાબર. તો તમારે અહીંયા યાદ રાખવાનું છે કે ન્યુક્લિયોસાઇડ કઈ રીતે બને છે અને એ ન્યુક્લિયોસાઇડના એક્ઝામ્પલ કયા કયા છે. બરાબર. તો ન્યુક્લિયોસાઇડ એ નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બનના OH સમૂહ સાથે N ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાઈ અને ન્યુક્લિયોસાઇડ બનાવે છે. હવે એ ન્યુક્લિયોસાઇડના તમને ઉદાહરણ આપેલા છે એડિનોસાઇન અથવા ડીઓક્સી એડિનોસાઇન, ગ્વાનોસાઇન અથવા ડીઓક્સીગ્વાનોસાઇન, પછી સાઇટિડીન અથવા ડીઓક્સીસાઇટિડીન, યુરિડીન અથવા ડીઓક્સીથાઇમિડીન. જેમાં આગળના આપણે જે કહીએ એ RNAના ન્યુક્લિયોસાઇડ છે. સપોઝ કે RNAમાં કયા ન્યુક્લિયોસાઇડ જોવા મળશે? તો એડિનોસાઇન, ગ્વાનોસાઇન, સાઇટિડીન અને યુરિડીન એ RNAમાં આ ન્યુક્લિયોસાઇડ જોવા મળશે. જ્યારે DNAમાં કયા ન્યુક્લિયોસાઇડ જોવા મળશે? તો DNAમાં ડીઓક્સી એડિનોસાઇન, ડીઓક્સીગ્વાનોસાઇન, ડીઓક્સીસાઇટિડીન, ડીઓક્સીથાઇમિડીન એ DNAમાં જોવા મળે છે. નેક્સ્ટ પોઈન્ટ તમારે એ યાદ રાખવાનો છે કે આગળ ન્યુક્લિયોટાઇડની રચના કઈ રીતે થાય છે. બરાબર. તો ન્યુક્લિયોટાઇડની રચના માટે ન્યુક્લિયોસાઇડના 5મા કાર્બન સાથે, અહીંયા ધ્યાન રાખજો, હવે આગળ આપ્યું છે જ્યારે ફોસ્ફેટ સમૂહ એ ફોસ્ફોડાયએસ્ટર બંધ દ્વારા ન્યુક્લિયોસાઇડના 5મા કાર્બનના OH સમૂહ સાથે જોડાય છે, ત્યારે સંબંધિત ન્યુક્લિયોટાઇડ્સ એટલે કે ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ્સ બને છે, જેનો આધાર હાજર શર્કરાના પ્રકાર પર રહેલો હોય છે. તો હવે અહીંયા તમને આપેલું છે કે ન્યુક્લિયોટાઇડ્સનું નિર્માણ કઈ રીતે થાય છે. તો જ્યારે ફોસ્ફેટ સમૂહ ફોસ્ફોડાયએસ્ટર બંધ દ્વારા ન્યુક્લિયોસાઇડના 5મા કાર્બનના સમૂહ સાથે જોડાય છે, ત્યારે ન્યુક્લિયોટાઇડનું નિર્માણ થાય છે અને ન્યુક્લિયોટાઇડના નિર્માણનો આધાર હાજર શર્કરાના પ્રકાર પર રહેલો હોય છે. તો એના વિશે પણ આપણે સ્ટ્રક્ચર પરથી ડિટેલમાં સમજીશું. આગળ આપણે વાત કરીએ તો બે ન્યુક્લિયોટાઇડ્સ એ 3-5 ફોસ્ફોડાયએસ્ટર બંધ દ્વારા જોડાઈને ડાઇન્યુક્લિયોટાઇડનું નિર્માણ કરે છે. તો ડાઇન્યુક્લિયોટાઇડ કઈ રીતે બને? તો બે ન્યુક્લિયોટાઇડ જે છે 3-5 ફોસ્ફોડાયએસ્ટર બંધ દ્વારા જોડાઈ અને ડાઇન્યુક્લિયોટાઇડની રચના કરે છે. એટલે અહીંયા તમને આપેલું છે કે ડાઇન્યુક્લિયોટાઇડનું નિર્માણ કઈ રીતે થાય છે. બરાબર. ડાઇન્યુક્લિયોટાઇડની રચના બે ન્યુક્લિયોટાઇડ્સ 3-5 ફોસ્ફોડાયએસ્ટર બંધ દ્વારા જોડાઈને ડાઇન્યુક્લિયોટાઇડનું નિર્માણ કરે છે. આ રીતે અસંખ્ય ન્યુક્લિયોટાઇડ્સ જોડાઈ અને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું નિર્માણ કરે છે. ટૂંકમાં બે ન્યુક્લિયોટાઇડ 3-5 ફોસ્ફોડાયએસ્ટર બંધ દ્વારા જોડાઈ ડાઇન્યુક્લિયોટાઇડનું નિર્માણ કરશે અને આવા અસંખ્ય ન્યુક્લિયોટાઇડ્સ જોડાઈ અને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની રચના કરે છે. આગળ આપણે વાત કરીએ તો પોલીન્યુક્લિયોટાઇડ જે શૃંખલા છે એ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો 5 છેડો કોને કહેવાય અને 3 છેડો કોને કહેવાય છે. બરાબર. તો આ પ્રકારે નિર્મિત પોલિમર શર્કરાના 5 છેડા ઉપર 5 છેડા પર મુક્ત ફોસ્ફેટ સમૂહ હોય છે. અહીંયા યાદ રાખજો, આ પ્રકારે નિર્મિત પોલિમરની શર્કરાના 5 એટલે કે 5 છેડા પર મુક્ત ફોસ્ફેટ સમૂહ હોય છે, જેને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો 5 છેડો કહેવાય છે. અને આ જ રીતે પોલિમરના બીજા છેડા ઉપર શર્કરાના 3જા કાર્બનનો મુક્ત સમૂહ OH સમૂહ ધરાવે છે, જેને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો 3 છેડો કહેવાય છે. બરાબર. તો અહીંયા તમને આકૃતિમાં અહીંયા નીચે તમને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની રચના આપેલી છે. એમાં તમને
પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો 5 ડેઝ છેડો આપેલો છે અને બીજો 3 ડેઝ છેડો તમને આપેલો છે. અને અહીંયા જે સ્ટ્રક્ચર છે એ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું છે, જેમાં રિબોઝ શર્કરા જોવા મળે છે, નાઇટ્રોજન બેઝ જોવા મળે છે અને ફોસ્ફેટ સમૂહ પણ જોવા મળે છે. તો આ રીતના ઘણા બધા ન્યુક્લિયોટાઇડ્સ એકબીજા સાથે જોડાઈ અને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની સંરચના કરે છે. હવે આગળ આપણે જોઈએ કે આ જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બને છે એ કઈ રીતે બને છે એ તમને હું સ્ટ્રક્ચર પરથી સમજાવું. જો અહીંયા ધ્યાન તમે રાખો કે અહીંયા જે છે તમને ન્યુક્લિયોસાઇડ અણુની રચના અને ન્યુક્લિયોટાઇડના અણુની રચના આપેલી છે. સપોઝ કે આ રિબોઝ શર્કરા છે. રિબોઝ શર્કરા સાથે અહીંયા નાઇટ્રોજન બેઝ જોડાયેલો છે. પહેલા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય છે અને ન્યુક્લિયોસાઇડની રચના કરે છે. જ્યારે ન્યુક્લિયોટાઇડ અણુની રચનામાં શું થાય છે તો ડીઓક્સીરિબોઝ શર્કરાના પહેલા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય છે અને ન્યુક્લિયોટાઇડના અણુની રચનામાં ડીઓક્સીરિબોઝ શર્કરાના પહેલા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય છે, જ્યારે એના 5મા કાર્બન સાથે ફોસ્ફેટ સમૂહ જોડાય છે. તો આ રીતના ન્યુક્લિયોટાઇડના અણુની રચના થાય છે અને અહીંયા ન્યુક્લિયોસાઇડના અણુની રચના જોવા મળે છે. ન્યુક્લિયોસાઇડની અણુની રચનામાં રિબોઝ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ જોવા મળે. યાદ રાખજો, ન્યુક્લિયોસાઇડના અણુની રચનામાં રિબોઝ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ જોવા મળે, બરાબર. જ્યારે ન્યુક્લિયોટાઇડ અણુની રચનામાં રિબોઝ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ પ્લસ ફોસ્ફેટ સમૂહ, આ રીતના 3 ઘટકો જોવા મળે છે અને ન્યુક્લિયોટાઇડના અણુની રચના કરે છે. તો હવે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે ન્યુક્લિયોસાઇડ અણુની રચના કઈ રીતે થાય છે અને ન્યુક્લિયોટાઇડ અણુની રચના કઈ રીતે થાય છે. આવા 2 ન્યુક્લિયોટાઇડ અણુઓ જ્યારે ફોસ્ફોડાયેસ્ટર બંધ દ્વારા જોડાય છે ત્યારે ડાયન્યુક્લિયોટાઇડની રચના કરે છે અને આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડના અણુઓ જોડાઈ અને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની રચના કરે છે. તો હવે આપણે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની રચના જોઈએ. અહીંયા તમને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની રચના આપેલી છે, જેમાં અહીંયા આપણે વચ્ચે શર્કરાની વાત કરીએ છીએ. તો શર્કરા છે એના આ છેડા ઉપર ફોસ્ફેટ સમૂહ જોડાયેલો છે, નીચે નાઇટ્રોજન બેઝ જોડાયેલો છે અને 3 ડેઝ છેડા ઉપર હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો હોય છે. તો 5 ડેઝ છેડા ઉપર ફોસ્ફેટ સમૂહ, જ્યારે 3 ડેઝ છેડા ઉપર હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો હોય છે. અને આ રીતે ઘણા ન્યુક્લિયોટાઇડ ભેગા થઈ અને પોલીન્યુક્લિયોટાઇડ અણુની અથવા પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની રચના કરે છે.